નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા રાજકુમાર જાટ કેસ પર હાલ તો સૌ કોઈની નજર ટકેલી છે, કારણ કે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે ગોંડલના રાજકુમાર જાટના રહસ્યમય મૃત્યુ કેસમાં એક મોટો વળાંક આવી શકે છે, કારણ કે મૃતક યુવકના પરિવારજનો દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજા સામે જે કરાયેલા ગંભીર આક્ષેપો છે તેના બાદમાં ગણેશ ગોંડલનો ગાંધીનગર FSL ખાતે નાર્કો ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવાયો છે અને નાર્કો ટેસ્ટ પહેલા તેમની જરૂરી મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને આ ટેસ્ટના પરિણામો હવે તેના આધારે મળનારી માહિતી આ કેસને નવી દિશા આપી શકે છે અથવા તો દિશા બદલી પણ શકે છે। ગાંધીનગરના FSL ખાતે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ થવાથી હવે આ તપાસના નવા એકમો ખુલવાના, નવા રસ્તા ખુલવાના સંકેતો મળી રહ્યા છે। તપાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે આ નાર્કો ટેસ્ટમાં પ્રાપ્ત માહિતી આગાહી આપે છે કે આ કેસના મુખ્ય પ્રશ્ન જેમ કે રાજકુમાર જાટની મૃત્યુનું પાછળનું સચોટ કારણ હવે સ્પષ્ટ થવાના દ્વાર પર છે। આ નાર્કો ટેસ્ટ થયો છે ગણેશ ગોંડલનો, એ જ વ્યક્તિ જેને લઈને ચર્ચાઓ થઈ રહી છે કે શું તે જાણે છે કે રાજકુમાર જાટના મૃત્યુ વિશેનું રહસ્ય શું છે, શું તે કોઈ છુપાયેલા સત્યને બહાર કાઢી શકે છે, શું હવે થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી। તમે જણાવી દઈએ કે રાજકુમાર જાટ એક યુવાન, એક પરિવારની આશા અને તેનું મોત થયું, પરંતુ મોતની પાછળનું કારણ આજે પણ મોટો પ્રશ્ન ચિહ્ન બની ગયું છે। શું આ હત્યા હતી, અકસ્માત હતો કે પછી કોઈ મોટી સાજિશ? આ ત્રણેય પ્રશ્નોની વચ્ચે તપાસકર્તાઓ છેલ્લા ઘણા સમયથી ફસાયા હતા અને હવે આ ગૂંચવણનો ઉકેલ લાવવા માટે આખરે હાથ ધરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ। નાર્કો ટેસ્ટ એ ગુનાહિત તપાસ માટે એક અત્યંત સંવેદનશીલ અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે। આ પદ્ધતિમાં આરોપી કે સંદિગ્ધ વ્યક્તિને સોડિયમ પેન્ટોથિલ જેવી દવા ઇન્જેક્ટ કરવામાં આવે છે અને આ દવાના કારણે વ્યક્તિની જાગૃતિનું સ્તર ઘટી જાય છે અને તે ટ્રાન્સ સ્ટેટમાં અથવા તો અર્ધબેભાનની સ્થિતિમાં આવી જાય છે। જ્યારે વ્યક્તિ આ સ્થિતિમાં હોય ત્યારે તેના મનમાં વિચારવાની, તર્ક કરવાની કે પછી ખોટું બોલવાની ક્ષમતા ઘટી જતી હોય છે અને આના પરિણામે વ્યક્તિ સામાન્ય રીતે જાણે અજાણે સાચી માહિતી આપી દે છે, પણ આ કોર્ટમાં સીધો પુરાવો નથી માનવામાં આવતો, પરંતુ તપાસ માટે એક મહત્વપૂર્ણ ટૂલ માનવામાં આવે છે। આ સમગ્ર પ્રક્રિયા સિનિયર તબીબો અને અધિકારીઓની હાજરીમાં કરવામાં આવે છે, પરંતુ આ ટેસ્ટના પરિણામો કોર્ટમાં સીધા પુરાવા તરીકે સ્વીકાર્ય નથી। જોકે જો કોઈ નાર્કો ટેસ્ટ દરમિયાન મેળવેલી માહિતીના પરિણામે નવા પુરાવા અથવા તો આ કેસને લગતી સામગ્રી મળી શકે છે તો તે ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 27 હેઠળ સ્વીકાર્ય છે અને આ જ ટેસ્ટથી મળેલી માહિતી હવે રાજકુમાર જાટના કેસને એક નવી દિશા આપી શકે છે। એવા સમાચાર સામે આવ્યા છે કે ગાંધીનગરમાં FSL ખાતે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તપાસકર્તાઓ તમામ ડેટા, પૂછપરછના નિવેદનો અને નાર્કો ટેસ્ટમાંથી મળી આવેલી માહિતીનું વિશ્લેષણ કરી રહ્યા છે। મળતી માહિતી પ્રમાણે આગામી એકાદ બે દિવસમાં આ કેસનો અંતિમ તપાસ રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવશે અને આ રિપોર્ટ કાયદાકીય માપદંડોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યો છે। આ કેસની ગંભીરતાને જોતા તૈયાર કરાયેલો આ સંપૂર્ણ તપાસ રિપોર્ટ 15મી ડિસેમ્બરના રોજ હાઈકોર્ટ સમક્ષ સબમિટ કરવામાં આવશે। જો કે આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક એ પણ આવ્યો છે કે હવે રાજકુમાર જાટના પિતાના નાર્કો ટેસ્ટની માંગ થઈ રહી છે। તો હવે આ માંગ શું સૂચવે છે? શું આ તપાસમાં કોઈ નવી માહિતી મળી શકે છે? શું પિતાએ કંઈક એવું કહ્યું છે કે જે 2-3 દિશામાં શંકા ઊભી કરી રહ્યું છે કે પછી શું આ કેસમાં નવા એંગલ ઉમેરાયા છે? આ બધા જ સવાલોને લઈને જનતા હોય કે મીડિયા બધા જ આ કેસની હવે આગળની દિશા પર નજર રાખી રહ્યા છે। મહત્વનું છે કે મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ બનાવ અકસ્માત નહીં પરંતુ હત્યા ગણાવીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ જાડેજા પર ગંભીર આક્ષેપો કર્યા હતા। આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી અને આ અરજીના જવાબમાં ગણેશ જાડેજાએ કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવા માટે સહમતિ પણ આપી હતી, જેના આધારે હવે કોર્ટે નાર્કો ટેસ્ટ કરાવવા માટે હુકમ કર્યો હતો। જો કે રાજકુમારનું જે બસ અડફેટે મૃત્યુ થયું હતું, પોલીસે જાહેર કર્યું હતું તે બસના ચાલક રમેશ મેરની ઉંમરને ધ્યાનમાં રાખીને અદાલતે તેના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી નથી। તો બીજી તરફ આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ ટીમ એટલે કે SIT માટે આગામી દિવસો હવે મહત્વના રહેવાના છે,
કારણ કે એસઆઈટી 15મી ડિસેમ્બરે આ કેસની તપાસનો પ્રગતિનો અહેવાલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાની છે. આ રિપોર્ટમાં શું નવા ખુલાસા થાય છે, પોલીસ તપાસમાં કઈ દિશામાં આગળ વધી શકે છે, તેના પર સમગ્ર રાજ્યના કાયદાકીય અને રાજકીય જાણકારોની નજર ટકેલી છે. હવે આપણે એક નજર કરીશું કે શું હતી આ સમગ્ર ઘટના. તેવા સમાચાર સામે આવ્યા છે કે ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે એવા આક્ષેપ કર્યા કે ગત 2 માર્ચે હું અને મારો પુત્ર રાજકુમારની સાથે ઘરે જવા બાબતે મોટેથી બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલાની સામેથી પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન તેઓએ અમને અટકાવીને ગણેશ જાડેજા તથા 7 થી 10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા. જોકે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમારે એ દિવસે રાત્રે ફરી એકવાર પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તેના બાદમાં તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલની પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ એસપીની લેખિત ફરિયાદ અરજી આપી હતી અને એના પછી ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને 3 માર્ચ 2025ના રોજ મધ્યરાત્રિએ 3:01 વાગ્યાની આસપાસ કુવાડવા નજીક વાહનની અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપતા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેના પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનું સામે આવતા આ કેસમાં મોટો વળાંક આવ્યો હતો. રાજકુમાર જાટના મૃત્યુને લઈને શરૂઆત સુધીમાં 2 મોટા પ્રશ્નએ માથું ઉંચક્યું છે કે શું આ એક અકસ્માત હતો કે પછી હત્યા. જો કે આ અહેવાલો એવા સામે આવ્યા છે કે ઘણા બધા પ્રાથમિક પુરાવાઓની વચ્ચે વિરોધાભાસ જોવા મળ્યો હતો. તપાસ એજન્સીઓએ નાર્કો ટેસ્ટનો સહારો લીધો હતો. ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટથી જે માહિતી મળી છે તે હવે આ બંને શક્યતાઓમાંનું એક દિશાનું સ્વરૂપ સાબિત થઈ શકે છે, જેથી હવે આવતા કેટલાક દિવસો રાજકુમાર જાટના કેસ માટે અત્યંત નિર્ણાયક રહેશે. સૂત્રો જણાવે છે કે નાર્કો ટેસ્ટના આધારે અનેક મહત્વપૂર્ણ માહિતી સામે આવી શકે છે, જે કેસને નાવ ક્લિયરર ડાયરેક્શન તરફ આપી શકે છે, જેથી હવે 15મી ડિસેમ્બરનું હાઈકોર્ટ સત્રના કેસના આગળના તમામ પગલાં નક્કી કરશે. રાજ્યભરમાં આ કેસને લઈને નાગરિકો, કાનૂની નિષ્ણાતો અને તપાસ એજન્સીઓની નજર હવે આ તારીખ પર ટકેલી છે. તો હવે આ અંગે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.